નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 તેની એક્ટિવિટી 2 જોઈએ. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, ચારના જૂથમાં કામ કરો. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ્સ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. પહેલાં આ જે સંવાદો આપ્યા છે તેને વાંચો અને ત્યારબાદ તેને ભજવો. ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ. ચિમનલાલ ડૉક્ટર છે. જેઠાલાલ અને પેથાલાલ તેના પડોશીઓ છે. ધે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. ડિસ્પેન્સરી એટલે કે દવાખાનું. તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ચિમનલાલ તેઓને સલાહ આપી રહ્યા છે. ચિમનલાલ સેઝ, જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ તમે કસરત કરવાની શરૂઆત કરો. જેઠાલાલ સેઝ, જેઠાલાલે કહ્યું, બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડૉક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. ચિમનલાલ સેઝ, ચિમનલાલે કહ્યું, યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. શું કહે છે કે ભાઈ તમે ગમે ત્યારે કસરત કરી શકો. સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવું અને વોકિંગ એટલે ચાલવું. દોરડા કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. જેઠાલાલ સેઝ, જેઠાલાલે કહ્યું, વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું, હું ચાલવા જઈશ. પેથાલાલ સેઝ, પેથાલાલે કહ્યું, આઈ વિલ જોઈન યુ. હું તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ સેઝ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. પેથાલાલ, યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. શું કહે છે? તે સારી વાત છે, ઉત્તમ વાત છે પેથાલાલ. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો, પણ તેમની સાથે ચા પી શકો નહીં. પેથાલાલ સેઝ, ડૉક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. એમ આગળ બોલે છે પણ તરત એને ચિમનલાલ અટકાવી દે છે. શું કહે છે કે ડૉક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો. તો પેથાલાલ શું કહે છે? ચિમનલાલ સેઝ, પેથાલાલ, યુ કેન ટેક ટી. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. શું કીધું કે પેથાલાલ તમે ચા પી શકો છો, પરંતુ તમે ખાંડવાળી ચા ન લઈ શકો. પેથાલાલ સેઝ, કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક. શું કહે છે કે હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચિમનલાલ સેઝ, નો શુગર એટ ઓલ. શું કીધું કે ખાંડ તો જરાય નહીં એમ. આફ્ટર અ વીક એટલે કે એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. એટલે કે જેઠાલાલ, પેથાલાલ અને તેના મિત્ર શ્રીમાન ચૌધરી છે તેની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી સેઝ, શ્રીમાન ચૌધરીએ કહ્યું, વોટ અ સરપ્રાઇઝ. શું કહે છે? આશ્ચર્ય, નવાઈની વાત છે. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. શું કહે છે કે હજી તો સવારના 7:30 જ થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ સેઝ, ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. શું કહે છે કે ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી સેઝ, એવરી મોર્નિંગ, યુ વેર નોટ હિયર યસ્ટરડે. શું કીધું કે રોજ સવારે? ગઈકાલે તો તમે અહીં નહોતા. જેઠાલાલ સેઝ, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. શું કહે છે કે ભાઈ ગઈકાલે હું નહોતો, પરંતુ આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. એંગ્રીલી એટલે કે ગુસ્સામાં. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. એટલે ગુસ્સામાં કહે છે કે શ્રીમાન ચૌધરી સાહેબ, જેઠાલાલ અહીં ચાલ્યા એટલે કે ભૂતકાળ થઈ ગયો, અહીં ચાલી રહ્યા છે એટલે કે વર્તમાનકાળ દર્શાવે છે, અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે, એની પછીના દિવસે એમ રોજ અહીંયા ચાલશે એમ
ચૌધરી સાહેબને ગુસ્સામાં કહે છે. મિસ્ટર ચૌધરી સેઝ, શ્રીમાન ચૌધરીએ કહ્યું, ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, પેથાલાલ ડ્રિંક્સ ટી વિથઆઉટ શુગર, ચીમનલાલ કા જાદુ. શું કહે છે કે ઓહો, જેઠાલાલ સવારે ચાલવા લાગ્યા છે, પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે, આ તો કે ચીમનલાલનો જાદુ છવાઈ ગયો. પેથાલાલ સેઝ ઇન અ બેડ મૂડ, એટલે કે આમ ખરાબ મિજાજમાં બોલ્યા. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી, યસ્ટરડે આઈ ડ્રિંક લેમન ટી વિથઆઉટ માય ફેવરિટ શુગર. શું કીધું કે ચા જ નહીં, મેં ગઈકાલે મારી ભાવતી ખાંડ વિનાની લેમન ટી એટલે કે લીંબુવાળી ચા પીધી હતી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. મિસ્ટર ચૌધરી સેઝ, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ તમારી ખાસ પ્રકારની ચા અને તમારું સવારનું ચાલવાનું એના બંનેનો આનંદ લઈશું. ત્યારબાદ એક્ટિવિટી 3 જોઈએ. રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. મિસિસ દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. શ્રીમતી દોરવાણી છે એક જુદા જ પ્રકારના આર્ટિસ્ટ એટલે કે ચિત્રકાર છે. શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. તેણી આપણે જે પણ કંઈ કહીએ તે દોરી શકે છે. શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સીસ. શું કહે છે કે તેઓ વાક્યો પણ દોરી શકે છે. ટુડે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે તેણી નવાગામ પ્રાથમિક શાળામાં છે. તો શું કહે છે જોઈએ આગળ. વર્ક ઇન ગ્રુપ્સ, રીડ ધ ટેબલ, ફાઇન્ડ આઉટ વોટ ધ સેન્ટેન્સીસ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાની ડ્રીવ. કે વાક્ય શું કહે છે અને શ્રીમતી દોરવાણીએ એ વાક્યનું શું દોર્યું એ આપણે જોઈએ. તો સ્ટુડન્ટ સેઝ એટલે કે વિદ્યાર્થીઓ કહ્યું કે અ બાઇક વિથ અ રૂફ. તો શ્રીમતી દોરવાણીએ એક બાઇક દોર્યું છે અને તેની પર છત બનાવેલું આપણને ચિત્રમાં દેખાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ કહ્યું વોક એટલે ચાલવું, તો એણે ઊંધા વી આકારની નિશાની દોરી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કહ્યું કે આઈ એમ વોકિંગ, હું ચાલી રહ્યો છું, તો એને ચાલવા માટે એક ઊંધો વીનો આકાર દોર્યો હતો અને ચાલી રહ્યો છે એટલા માટે એણે ઊંધા વી આકાર પર્વત જેવી નિશાનીઓ કરેલી છે જે ચાલવું એવો નિર્દેશ કરે છે દોરવાનીની ભાષામાં. આઈ વોકડ યસ્ટરડે, હું ગઈકાલે ચાલ્યો, તો ચાલ્યા એણે વોક માટે એણે ઊંધા વી આકારના દોર્યા છે ને ગઈકાલે ચાલ્યો એટલા માટે એણે વોકિંગની જે નિશાની પૂરી થઈ છે વોકની, ત્યારબાદ એને આડી લાઈન કરી છે, અંડરલાઈન, એટલે એનો મતલબ ગઈકાલે એવો એને કરેલો છે. ત્યારબાદ આઈ વિલ વોક ટુમોરો, હું આવતીકાલે ચાલીશ, તો આવતીકાલ માટે એણે ચાલવાની જે નિશાની કરી છે તેની પહેલાં અંડરલાઈન કરી છે અને પછી ચાલવાની નિશાની એને કરેલી છે. ત્યારબાદ આઈ વોક એવરી ડે, હું દરરોજ ચાલું છું, એટલા માટે એણે ચાલવા માટેની નિશાની અને 3 નિશાની કરી છે અને વચ્ચે 2 ભાગ પાડ્યા છે, એનો મતલબ એવો કે કન્ટિન્યુ છે એમ. ત્યારબાદ વિદ્યાર્થીએ કહ્યું કે હી ઇઝ વોચિંગ ટીવી, તો એણે 4 સીડી દોરી અને ત્યારબાદ ટીવી દોરી કે જેના કારણે તે ટીવી જોઈ રહ્યો છે એવું દર્શાવે છે. ત્યારબાદ હી વોચડ ટીવી લાસ્ટ નાઇટ, ગઈકાલે એને જોઈ, તો ભૂતકાળ થઈ ગયું એટલા માટે એને ટીવી જોઈ એની નિશાની કરી છે 4 સીડી અને ટીવીની, અને ગઈકાલે જોઈ એટલા માટે જેમ ચાલવા માટે એણે યસ્ટરડે માટે જે ચાલવાની નિશાની હતી એની પછી અંડરલાઈન કરી હતી, એ જ રીતે ટીવી જોવા માટે પણ એણે પછી અંડરલાઈન કરી કે જેનો મતલબ ગઈ રાત્રે એવું થાય છે. ત્યારબાદ હી વિલ વોચ ટીવી, તો તે ટીવી જોશે, તો ભવિષ્ય માટે એણે આગળ અંડરલાઈન કરી છે અને ત્યારબાદ ટીવીની નિશાની કરેલી છે. હી વોચિસ ટીવી એવરી ડે, તે દરરોજ ટીવી જોવે છે, તો એના માટે એણે 3 ભાગ પાડી અને દરરોજ એવું દર્શાવેલું છે. ત્યારબાદ તમે પણ આવી રીતે આ જેમ શ્રીમતી દોરવાણીએ ચિત્રો દોર્યા એવા તમે પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સાથે આ પ્રવૃત્તિ કરી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી સી જોઈએ. રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસિસ દોરવાની.
If the sentences show daily activities, write daily. If the sentences show regular activities, write regular. And if the sentences show habitually activities, write habit. એટલે કે જો દરરોજ કરતા હોય તો ડેઇલી, રેગ્યુલર કરતા હોય તો રેગ્યુલર, અને ટેવવશ ક્રિયા હોય તો હેબિટ એવું લખવાનું છે. તો જોઈએ વાક્ય. શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો તેની સવારમાં વહેલા ઉઠે છે. તો આ ડેઇલી રૂટીન હોય તેમાં તમે ડેઇલી લખી શકો છો, અથવા ડી પણ તમે કરી શકો છો. શી ઓફન ડ્રોઝ પિક્ચર્સ એટ નૂન ટાઈમ. જો તેઓ બપોરના સમયે ક્યારેક ચિત્રો દોરે છે તો એની ટેવ હશે, તો ત્યાં હેબિટ તમે લખી શકો છો. શી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ. તેની ડાબા હાથે ચિત્રો દોરે છે તો એની ટેવ છે, એટલા માટે ત્યાં તમે હેબિટ લખી શકો. શી વિઝિટ્સ સ્કૂલ્સ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે. તેણી દર મંગળવારે તેના એરિયાની, તેના વિસ્તારની શાળાની મુલાકાત લે છે. તો દર મંગળવારે કીધું છે તો રેગ્યુલર એની જે ટેવ થઈ ગઈ, એટલે રેગ્યુલર તેઓ જાય જ છે, માટે ત્યાં તમે રેગ્યુલર એવું લખી શકો. શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન. કે તેઓ ક્યારેય છે આ રંગની સ્પર્ધા જે હોય, એનું જે અધિવેશન જે હોય છે એમાં તેની ભાગ લેતા નથી. તો એની ટેવ છે કે ભાઈ એમાં એને ભાગ લેવામાં રસ નહીં હોય, એના કારણે એની હેબિટ થઈ, તો ત્યાં તમે હેબિટ એવું લખવાનું રહે છે. ત્યારબાદ એક્ટિવિટી 4 જોઈએ. એ હવે નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો. તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડી એટલે કે ડેઇલી, નિયમિત કરતા હોય તેની સામે આર એટલે કે રેગ્યુલર, અને ટેવ રૂપે કરતા હોય તેની સામે એચ એટલે કે હેબિટ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને સવારે જાગીએ છીએ આપણે ત્યારથી લઈ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી ઘણી ક્રિયાઓ આપણે આપણી ટેવ મુજબ કરતા હોઈએ, ડેઇલી રૂટીન મુજબ કરતા હોઈએ અને રેગ્યુલરલી કરતા હોઈએ છીએ. તો નીચે એવી જ આપણને કેટલીક ક્રિયાઓ આપી છે, ત્યાં તમારે દરરોજ કરતા હોય તો ડી, રેગ્યુલર કરતા હોય તો આર, અને તમારી ટેવ હોય તો ત્યાં તમે એચ એટલે કે હેબિટ લખી શકો છો. જોઈએ આપણે ટેક અ બાથ એટલે કે સ્નાન કરવું, નાહવું. તો એ ડેઇલી આપણે બધા કરતા જોઈએ છીએ, તો તે ડી. ડ્રિંક મિલ્ક, દૂધ પણ આપણે દરરોજ પીતા હોઈએ છીએ, માટે ડી. ડુ હોમવર્ક, તો હોમવર્ક આપણે આપણું ટાઈમ ટુ ટાઈમ જે આવે છે એ મુજબ આપણે રેગ્યુલર કરતા હોઈએ છીએ, તો તમે આર લખી શકો, કારણ કે રોજ આવે અને રોજ કરીએ છીએ માટે. મેક ટી, ચા બનાવો છો, તો ચા બનાવવાની જો તમારી ટેવ હોય તો ત્યાં તમે હેબિટ લખી શકો છો. તમે કોઈ દિવસે બનાવતા હોય તો તમે ત્યાં આર લખી શકો, અથવા દરરોજ બનાવતા હોય તો ડી પણ લખી શકો. એ રીતે તમારે તમારી ટેવ મુજબ કે તમારા ડેઇલી રૂટીન મુજબ તમારે બાકીના વિધાનો કરવાના છે. ત્યારબાદ આગળ જોઈએ. રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ. રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ. કે તમે તમારી જાત વિશે 10 વાક્ય તમારે લખી અને તમારા ગ્રુપમાં એને બોલવાના છે. જેમ કે આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારમાં વહેલા નાહું છું. બીજું, આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોને મદદ કરું છું. પછી, હું છે એ શાળામાં પ્રશ્ન પૂછું છું. હું મારા કપડાં જાતે ધોઉં છું. હું દર અઠવાડિયે એક દિવસ વાર્તાની ચોપડી વાંચું છું. હું નિયમિત શાળાએ જાઉં છું. હું શાળાએથી આવી અને ગીતો ગાઉં છું, રમતો રમું છું. જે પણ કંઈ તમને શોખ હોય તેના આધારે તમે વાક્ય બનાવી શકો છો, અને તે વાક્ય તમારે તમારા મિત્રો સાથે શેર કરવાના છે. ત્યારબાદ એક્ટિવિટી 5 જોઈએ. એ અ કુકુ લીવ્સ નિયર કુકુસ હાઉસ. લેટ્સ મીટ ધેમ. કુકુ એટલે કે કોયલ, લીવ્સ નિયર કુકુસ હાઉસ. કુકુ, આ કુકુ એ છોકરીનું નામ છે, અને એક કોયલ છે ત્યાં કુકુ છોકરી છે તેના ઘરની નજીક રહે છે. ચાલો આપણે તેઓને મળીએ. પહેલો સંવાદ છે કે કુકુ લાઇક્સ કુકુ, એટલે કે આ છોકરી કુકુ છે તેને ઓલી કોયલ ગમે છે. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. મારા ઘરની નજીક એક મોટું લીમડાનું ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર. એક કોયલ ત્યાં રહે છે. ઇટ સ્ટાર્ટ્સ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. તેણી સવારમાં વહેલા ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM.
હું તેને લગભગ 5 વાગે સવારમાં સાંભળું છું. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક. તે અમારું અલાર્મ ક્લોક એટલે કે અલાર્મવાળું ઘડિયાળ છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. ઓલ ધ માય ફેમિલી મેમ્બર એટલે કે મારા કુટુંબના બધા જ સભ્યોને લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ તેના અવાજથી જાગવું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. હું તેના ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. પણ તે તેની જાતને પાંદડાની પાછળ છુપાવી દે છે કે તે પાંદડાની પાછળ છુપાઈ જાય છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ. મને અગાસીમાં વાંચવું ગમે છે. સમટાઇમ્સ ક્યારેક કોઈક વાર આઈ ટીસ ઇટ. હું તેને ચીડવું છું કે પજવું છું. આઈ કોપી ઇટ સોંગ. હું તેના ગીતની નકલ કરું છું. ઇટ ઇઝ ફન. મજા આવે છે, તે મજા આવે છે. ઇટ લાઇક્સ માય કંપની. તેને મારો સાથ ગમે છે. આ પેલી છોકરીએ જે કોયલ વિશે વાત કરી તે હતી. ત્યારબાદ કોયલ છે તે પેલી છોકરી વિશે વાત કરે છે, એ આપણે જોઈએ. આઈ લીવ ઓન અ નીમ ટ્રી. હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુસ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. કુકુ અને તેના પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને લાઇક્સ એટલે ગમે છે, માય વોઇસ એટલે મારો અવાજ. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાયસ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ મારા ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ. તેની અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. સમટાઇમ્સ શી ટીસીસ મી. ક્યારેક તે મને ચીડવે છે, પજવે છે. શી ટ્રાયસ ટુ સિંગ લાઇક મી. તેણી મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ્સ ફન. ને મજા આવે છે. શી લાઇક્સ માય કંપની. તેને મારી સંગત ગમે છે. તો આ થઈ કોયલ અને પેલી કુકુ છોકરી વચ્ચેનો બંનેને એકબીજા વચ્ચેની જે સંગત છે એ ગમે છે અને એકબીજાની વાતો કરી છે. એ જ રીતે બી એક્ટિવિટી જોઈએ. પ્લે ધ મેજિક કુકુ ગેમ. યોર ટીચર વિલ હેલ્પ યુ. એટલે કે તમારે પણ તમારા મિત્રો સાથે આ રમત રમવાની છે અને તે કઈ રીતે રમવી તે તમને હેલ્પલાઇનમાં આપેલી છે યુનિટ પૂરું થતાં. તો કઈ રીતે રમવાની? તો કે ભાઈ તમે તમારા મિત્રો સાથે બેઠા હો અને કોઈ એક વાક્ય તમારે બોલવાનું છે અને તમારા મિત્રને તે વાક્ય કોયલના અવાજમાં બોલવાનો પ્રયત્ન કરવાનો છે. તો એ રીતે તમે તમારા મિત્રો સાથે આ એક્ટિવિટી કરજો અને રમવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછીની એક્ટિવિટી 6 લિસન, રીડ એન્ડ એન્જોય, જેમાં શંકર ઓફ શિવ કે શિવનો શંકર છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.